હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાના ઢોકળા બનાવીશ, એ પણ નવી રીતે અને નવા સ્વાદ સાથે। મેં અહીંયા એક વાટકી ચોખા લીધા છે અને તેમાં 2 ચમચી ફોતરા વગરની અડદની દાળ નાખી દીધી છે અને હવે હું તેમાં 2 ચમચી ચણાની દાળ નાખી દઈશ। હવે પાણી નાખીને દાળ ચોખાને સરસ રીતે ધોઈ નાખશું। હવે તેમાં ચોખા અને દાળ ડૂબાય તેટલી છાશ એડ કરી દઈશું। હવે આપણે તેને 4 કલાક સુધી પડ્યું રહેવા દઈશું, એટલા માટે ઢાંકી દઈશું। જો સરસ રીતે પલળી ગયું છે, હવે તેને એક મિક્સર જારમાં એડ કરી દઈશું। હવે 2 થી 3 કળી આપણે લસણ લીધી છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। મિક્સરમાં આપણે કરકરું પીસી લઈશું, બહુ ઝીણું નહીં બનાવીએ। હવે મેં અહીંયા તેને એક ડીશમાં કાઢી લીધું છે, તેને ઢાંકીને મૂકી દઈશું। અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને તેમાં પાણી ઉમેરી દીધું છે, મીઠું ઉમેરી દઈશ અને તેને 3 સીટીમાં બાફી લઈશ। બટેકા સરસ રીતે બફાઈ ગયા છે, તેની છાલ ઉતારીને તેના ટુકડા કરી લઈશ। બટેકાનો છૂંદો કરી લઈશું અને તેમાં હવે આપણે મસાલા એડ કરી દઈશું। અહીંયા મેં મીઠું ઉમેરી દીધું છે, ચપટી હળદર ઉમેરી દઈશું, જીરું એડ કરી દીધું છે અને તીખા મુજબ મરચું એડ કરી દીધું છે। બધું જ બરાબર રીતે મિક્સ કરી લઈશું। 2 ચમચી ખજૂર અને આંબલીની ચટણી એડ કરી દીધી છે। બધું જ બરાબર રીતે મિક્સ કરી લઈશું। એક કડાઈ લેશું અને તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે તેમાં ડુંગળી અને મરચાં ઝીણા સમારેલા એડ કરી દઈશું। મેં અહીંયા એક નાની ડુંગળી લીધી છે અને એક મરચું લીધું છે, તેને ઝીણું ઝીણું સમારી લીધું છે। હવે તેમાં બટેકા એડ કરી દઈશું, જેથી બરાબર રીતે ચડી જાય અને બરાબર રીતે હલાવીને ડુંગળી અને મરચાં મિક્સ થઈ જાય તેવી રીતે મસાલો મિક્સ કરી દઈશું। હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને છૂંદો કરી લઈશું। હવે તેમાં 7 થી 8 જેટલા મીઠા લીમડાના પાંદડાને કાપી લઈશું। હવે બરાબર રીતે મિક્સ કરી લઈશું। મસાલો તૈયાર છે। હવે ઢોકળા બાફવા માટે આપણે પાણી ગરમ કરી લઈશું। હવે જે ઢોકળાનું ખીરું છે તેને 2 ભાગમાં આપણે વહેંચી લઈશું। ઢોકળા બાફવાની ડીશ ઉપર તેલ લગાવી લઈશું। હવે એક ભાગ છે તેને આપણે ઢાંકીને મૂકી દઈશું। હવે આ જે ખીરું રહ્યું છે તેમાં આપણે ઈનો એડ કરી દઈશું। ઈનો એડ કરીને આપણે એક સાઈડ હલાવતા જશું અને બરાબર રીતે હલાવી લઈશું। પછી તેને આપણે ઢોકળા બનાવવાની ડીશમાં પાથરી દઈશું। ઢોકળાનું પાણી ગરમ થઈ ગયું છે, હવે તેમાં આપણે ડીશ મૂકી દઈશું। 5 મિનિટની અંદર સરસ રીતે બફાઈ જશે। 5 મિનિટ આપણે ઢાંકીને મૂકી રાખીશું। જો સરસ રીતે બફાઈ ગયું છે, હવે આપણે ડીશને બહાર કાઢી લઈશું। ડીશને બહાર કાઢી લીધી છે। 2 થી 3 મિનિટ પછી આપણે તેમાં બટેકાનો મસાલો એડ કરી દઈશું। બટેકાનો મસાલો એડ કરીને તેને સરસ રીતે પાથરી દઈશું। આપણે તેને વચ્ચે વચ્ચે પાથરશું અને પાછળથી થોડી જગ્યા હશે તેને બાકી રહેવા દઈશું, જેથી મસાલો જ્યારે આપણે ટુકડા કરીએ ત્યારે બહાર દેખાય નહીં, એટલા માટે આપણે વચ્ચે વચ્ચે જ મસાલો ભરી દઈશું।
જો તમને ઢોસા ભાવતા હશે તો આ રેસીપી તમને બહુ જ સરસ લાગશે. એકવાર આવી રીતે જરૂરથી બનાવજો. ખરપિયાની મદદથી સરસ રીતે બધું જ પાથરી દીધું છે આપણે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો. હવે જે બાકીનું બચેલું જે ખીરું હતું તેને આપણે લઈ લઈશું અને તેમાં આપણે ઈનો નાખી દઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું. બરાબર રીતે હલાવી લઈશું. આ બેટરને આપણે ડીશમાં ઉમેરી દઈશું. જો સરસ રીતે પથરાઈ ગયું છે અને હવે આપણે તેને બાફવા માટે મૂકી દઈશું. 5 મિનિટની અંદર સરસ રીતે બફાઈ જશે. જો સરસ રીતે બફાઈ ગયું છે. હવે આપણે થોડું ઠંડુ થાય પછી તેના કાપા પાડી લઈશું. મેં અહીંયા ત્રાંસા કાપા પાડી લીધા છે. મેં જ્યારે આ રેસીપી બનાવી ત્યારે બધાને બહુ જ પસંદ આવી. બાળકોથી માંડીને મોટેરા સુધીની બધા જ લોકોને આ રેસીપી જરૂર પસંદ આવશે. હવે 2 ચમચી તેલ ગરમ કરી લીધું છે. તેમાં રાઈ ઉમેરી દીધી છે, હિંગ ઉમેરી લીધી છે, તેમાં કાપેલા મરચાં અને મીઠો લીમડો ઉમેરીને વઘાર તૈયાર કર્યો છે અને તેને આપણે આના ઉપર રેડી દઈશું. ચટણી સાથે તૈયાર છે આપણા સરસ મજાના સ્વાદિષ્ટ ઢોકળા.